આપણે હંમેશા સાંભળતા હોઈએ છીએ કે આ ખવાય અને આ ના ખવાય, આનાથી તમને તકલીફ થશે, પણ ક્યારેક આ સાચું તો ક્યારેક ખોટી દિશામાં દોરે છે. તો ચાલો આ વિષયની મૂંઝવણને દૂર કરવા માટે ડૉક્ટર રાઘવ પૂજારાને મળીએ. નમસ્કાર, હું ડૉક્ટર રાઘવ પૂજારા. મોટી ઉંમરના ખાસ કરીને બહેનોને શું ધ્યાન રાખવું જોઈએ અલગ અલગ ઋતુમાં, એ જ રીતે શિયાળો પણ એક એવી ઋતુ છે કે જેની અંદર અતિશય ઠંડક હોય છે, જેમાં હેમંત અને શિશિર ઋતુ આવતી હોય છે. તો અતિશય ઠંડકના સમયમાં શું કાળજીઓ રાખવી? તો ત્યારે પાચન શક્તિ બહુ જ મજબૂત હોય, ત્યારે આપણું શરીરની અંદર પણ ઠંડક વધતી હોય, એટલે ત્યારે પણ રક્ત સંચરણની વધારે જરૂર હોય. તો આ સ્વાસ્થ્યનો મહિનો કહેવાય, આ સ્વાસ્થ્યની ઋતુ કહેવાય. એ સમયે તમે જુઓ બધા જ શાકભાજી ખૂબ જ સારી માત્રામાં મળતા હોય છે, એકદમ તાજા. માર્કેટની અંદર જઈએ ને તો ખરીદી કરવાનું મન થઈ જાય, આમ બહેનોને શોપિંગ કરવી હોય ને એવી ફિલિંગ આવે. ચારે બાજુ સરસ મજાનું લીલું શાકભાજી પડ્યું હોય, તો એ બધા જ શાકભાજીઓનો ઉપયોગ થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. એ આ સમયની અંદર ઘી છે, તેલ છે, આ સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ લેવી જોઈએ. ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધી જાય, તેલ ખાવાથી કોલેસ્ટ્રોલ વધી જાય એવું નથી. ઘી અમુક માત્રામાં ઘી અને તેલ આપણા શરીર માટે જરૂરી પણ છે, તો એ જરૂરી માત્રામાં લેવું જોઈએ. અતિશય માત્રામાં લેવામાં આવે તો એ ઝેર બની જતું હોય છે. તો એટલા માટે યોગ્ય માત્રામાં આ લેવું જોઈએ. અને આ સમયની અંદર જુઓ, ઉત્તરાયણ પણ આ જ સમયની અંદર આવે છે. એનો મતલબ કે સૂર્યનું સ્નાન પણ, સૂર્યનો તડકો પણ આ ઋતુની અંદર વધારેમાં વધારે લેવો જોઈએ. આ ઋતુની અંદર તલ ગોળની સાંકળી હોય છે, એટલે ગોળ છે, તલ છે, આવા સ્નિગ્ધ પદાર્થો એ પણ વધારે માત્રામાં લેવા જોઈએ. સૂકા મેવા પણ આ સમયની અંદર વધારે લેવા જોઈએ. અમુક કાઠિયાવાડના ગામો છે ત્યાં તો ખજૂર અને દૂધનું કોમ્બિનેશન બજારમાં વેચાવા માટે મળવા લાગે છે. તો ખજૂર છે, દૂધ છે, આ બધું વધારે લેવું જોઈએ. ઊંધિયા જેવી શાક પણ બહુ જ ફેમસ છે આ સમયની અંદર, કારણ કે એમાં ઘણી બધી શાકભાજીઓનો ઉમેરો કરવામાં આવે છે. તો આવા મિક્સ વેજીટેબલ શાક વધારે લેવા જોઈએ. મકાઈ છે, બાજરો છે, આવા તૃણધાન્યોના રોટલા બનાવીને આ સમયે ખાવા જોઈએ. આ સમયે ધ્યાન એ રાખવું જોઈએ કે શરદી બહુ જ જલ્દી લાગી જાય આપણને, એના કારણે બહુ જ અતિશય ઠંડુ છે એ ના ખાવું જોઈએ. ફ્રીજની વસ્તુઓ ના ખાવી જોઈએ. બહુ ઠંડા પડતા પદાર્થો પણ ના લેવા જોઈએ. વ્યવસ્થિત શરીરને મહેનત કરાવવી જોઈએ, કારણ કે આજુબાજુ ઠંડક હોવાના કારણે આપણા શરીરનું રક્ત પરિભ્રમણ પણ હળવું થઈ જાય છે, ઓછું થાય. ત્યારે શરીરને ગરમી જોઈએ, અને એ ગરમી મેળવવા માટે શરીરને બરાબર કસરત આપવી પડે. તો જેટલી વધારે કસરત આ સમયમાં કરશો એટલું શરીર વધારે ગરમ રહેશે. જેટલું શરીર ગરમ રહેશે એટલી આપણી પાચન શક્તિ મજબૂત બનશે. અને એ સમયે જેટલી પણ આવી ભારે ભરકમ અને પૌષ્ટિક વસ્તુઓ છે એ બધી જ નાખશો તો એનું પોષણ બનીને આખા શરીરને પોષણ મળશે. એટલે આ સમય જે છે એ સ્વાસ્થ્ય બનાવવાનો સમય છે. આ સમયમાં ભરપૂર કસરત કરો, વ્યવસ્થિત ખોરાક ખાઓ અને શરીરને તાજું કરો. તો સૌથી પહેલા વાત કરીએ ઉનાળાની ઋતુની અંદર, જેમાં આપણે ગ્રીષ્મ ઋતુ કહીએ છીએ, તો એ ગ્રીષ્મ ઋતુની અંદર પિત્ત બહુ જ વધી જતું હોય છે, પરસેવો ખૂબ વળતો હોય છે. અતિશય ગરમીના કારણે શરીર એક્ઝોસ્ટ થઈ જાય, થાકી જતું હોય છે. તો ઉનાળામાં કઈ વસ્તુઓ સસ્તી મળતી હોય છે? ત્યારે સાકરટેટી મળતી હોય, ત્યારે તરબૂચ મળતા હોય છે. જેટલા પણ પાણીથી ભરપૂર ફળો છે ને એ બધા એ સમય મળતા હોય છે. તો ઉનાળામાં શું ધ્યાન રાખવું જોઈએ? પાણીવાળા જેટલા પણ ફ્રૂટ્સ છે વધારે ખાવાના. નાળિયેર પાણી વધારે એ ટાઈમે લઈ શકાય. છાશ એ ટાઈમે ખાસ લેતું રહેવાનું. છાશમાં મીઠું અને જીરું નાખીને લેવાનું. શાકભાજી પણ એ સમયે બધા વધારે પાણીવાળા મળતા હોય છે. પરવળ છે, ટીંડોળા છે, કાકડી છે, આવું બધું એ સમયે વધારે મળતું હોય છે. કાકડીમાં ખાસ ધ્યાન રાખવું કે કાકડી ઘણી વખત પિત્ત કરતી હોય છે, પણ એની સાથે આવા હળવા, સુપાચ્ય અને પાણીદાર વસ્તુઓ વધારે લેવું. ત્યારે દાડમ પણ મળતું હોય છે, સફરજન પણ હોય છે, પણ જે સિઝનલ છે એ વધારે લેવું જોઈએ. તો આવી બધી વસ્તુઓ લેવી. અને શું ના ખાવું? તો એ સમયે ખાસ કરીને તીખું, તળેલું, વધારે મસાલેદાર વસ્તુઓ હોય એ બધી વસ્તુઓને બહુ જ ટાળવી. ચોમાસું એ પણ એક અદ્ભુત ઋતુ છે. ત્યારે ચારે બાજુ કુદરત ખીલેલી હોય છે, ચારે બાજુ હરિયાળી છવાયેલી હોય છે, વરસાદ સરસ મજાનો પડતો હોય છે. પણ આ સમયની અંદર આ ઋતુમાં બહુ જ કાળજી એ રાખવી પડે છે હાઇજીનની, સ્વચ્છતાની, સફાઈની બહુ જ કાળજી રાખવી પડે છે.
વસ્તુ પર તરત જ ફૂગ લાગી જતી હોય છે, જીવાત પણ બહુ જ પડી જતી હોય છે. એટલે ચોમાસાની ઋતુની અંદર સૌથી મહત્વની વાત એ છે કે ગરમ અને તાજો ખોરાક ખાવો. એટલા માટે જુઓ ને, વરસાદ પડે ત્યારે શું યાદ આવે? તો ગરમા ગરમ ભજીયા યાદ આવે. તો આ રીતે ગરમ તાજો સુપાચ્ય ખોરાક ખાવો અને એની અંદર હિંગ છે, અજમો છે, આદુ છે, આવા બધા આપણા જે ઔષધીય વનસ્પતિઓ છે એનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. હળવા તૃણધાન્યોનો ઉપયોગ કરવો જોઈએ, ભારે ખોરાક ઓછો લેવો જોઈએ. આ સમય છે ને મગનો સૂપ છે, પછી વેજીટેબલનો સૂપ છે, આવા સૂપનો ઉપયોગ વધારે કરવો જોઈએ. દાળનો ઉપયોગ કરી શકાય, પણ દાળ બાફેલી અને સૂપના રીતે જે લેવામાં આવે સૌથી વધારે ઉપયોગી થશે. આ સમયે શું ધ્યાન રાખવાનું? તો જેમ આગળ કહ્યું એવી રીતે કે વાસી ખોરાક ના લેવો, એ સિવાય બહારનો ખોરાક તો બિલકુલ ના લેવો. દહીંનો ઉપયોગ એમાં પણ ખાસ કરીને બપોર પછી ખટાશનો, જે એકદમ ખાટું થઈ ગયું હોય એવી વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ. વધારે પડતા મીઠાનો ઉપયોગ ના કરવો જોઈએ. અને આ સમયે શરીરની અંદર પણ કસરત વગેરે આપણે કરવી જોઈએ, પણ ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે એ કર્યા પછી સ્વચ્છતા બરાબર રાખવી. વ્યવસ્થિત કસરત કરીએ એટલે પરસેવો વળે, અને પરસેવો વળ્યા પછી જો આપણે સ્નાન ના કર્યું હોય તો એના કારણે અલગ અલગ સાંધાઓની જગ્યાઓમાં ઘણી વખત ફંગલ ઇન્ફેક્શન થતું હોય, ચામડીના રોગો વધારેમાં વધારે થવા લાગે. તો એવા સમયે આપણે ધ્યાન રાખવું. જ્યારે શ્રમ કરીને આવ્યા છીએ, કામ કરીને આવ્યા છીએ, ત્યારે પણ ધ્યાન રાખવું, કારણ કે કામ કરીએ એટલે પરસેવો વળે. હવે કામ તો છોડી ના શકાય, તો પરસેવો વળ્યા પછીની કાળજીઓ, આવીને પાછું નાહી લેવું, શરીરને સ્વચ્છ કરી લેવું, આ પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ ચોમાસાની ઋતુની અંદર. વરસાદમાં પલળવામાં પણ એ ધ્યાન રાખવું જોઈએ કે પહેલો વરસાદ જે છે એમાં બહુ જ ધ્યાન રાખવું, પહેલા વરસાદમાં ના નાહવું જોઈએ. હવે પહેલો વરસાદ કેટલા બધા જે વાયુઓ વાતાવરણમાં ફરી રહ્યા છે એવા એસિડિક વાયુઓને લઈને પડતો હોય છે. આખા ગામનો કચરો જે માળિયા ઉપર, છાપરા ઉપર ને ટેરેસ ઉપર પડ્યો હોય છે એ લઈને પડતો હોય છે. એટલે એ કચરાવાળા વરસાદમાં ના નાહવું જોઈએ. અને વરસાદમાં નાહવાથી શરીરના ઘણા બધા રોગો દૂર થાય છે. વરસાદનું પાણી અમૃત જળ કહેવાય છે. તો એ પાણીને પણ ભેગું કરીને એ પાણી પીવામાં પણ વાપરવું જોઈએ, જેથી આખું વર્ષ આપણે સ્વસ્થ રહી શકીએ. તો આ વર્ષા ઋતુની કાળજીઓ છે. તો સાંભળ્યું ને તમે, ઋતુ પ્રમાણે ફળ અને શાકભાજી ખાવા જોઈએ.